ફ્રેન્ડ્સ, પ્રીવિયસ લેક્ચરમાં આપણે મોશન ઇન સ્ટ્રેટ લાઇનમાં આ ચેપ્ટરની અંદર આપણે વેગ વિરુદ્ધ સમયના ગ્રાફ વી વર્સિસ ટી ગ્રાફની આપણે ચર્ચા કરી હતી અને એમાં એવા ગ્રાફ જ લીધા હતા કે જેમાં ગ્રાફ તમને સુરેખ મળે, એટલે કે સુરેખાનું સમીકરણ y ઇઝ ઇક્વલ ટુ mx પ્લસ સી પ્રકારનું સમીકરણ હોય. આજે આપણે ગ્રાફની જ ચર્ચા કરવાની છે, સાથે સાથે ઇક્વેશન પણ જોતા જઈશું. અને એની અંદર જો સુરેખ સિવાય કોઈ ગ્રાફ હોય અને વક્રતા આવતી હોય તો એને કેવી રીતે હેન્ડલ કરવું એ આજે આપણે ચર્ચા કરવાના છે. એટલે આજનો ખરેખર આપણો ટોપિક છે કાઇનેમેટિક્સ, એટલે ગતિશાસ્ત્રના ગ્રાફ. એમાં આપણે જનરલ ચર્ચા કરશું, વેગ વિરુદ્ધ સમયના ગ્રાફની પણ ચર્ચા કરશું. જો એમાં એક્સ વર્સિસ ટી એટલે સ્થાન વિરુદ્ધ સમયના ગ્રાફ આવતા હશે તો એની પણ આપણે ચર્ચા કરવાના છીએ. અને બંનેનું કોમ્બિનેશન સમજશું, અને બંનેમાં જો સુરેખ ઉપરાંત વક્રતા આવતી હોય તો એને કેવી રીતે ટેકલ કરવા એ પણ આજે જોવાના છીએ. દોસ્તો, જરાય ઉતાવળ કરવાની નથી, વન બાય વન આપણે સમજવાના છીએ. ધીમે ધીમે તમને હવે વેગ વિશે સમજવા ખબર પડવા માંડી છે, એના પછી તમને પ્રવેગ વિશે પણ ખબર પડવા માંડી છે કે વેગમાં થતા ફેરફારના સમય દરને પ્રવેગ કહેવાય. એટલે ડેલ્ટા વી બાય ડેલ્ટા ટી એ તમારો એવરેજ એક્સેલરેશન એટલે સરેરાશ પ્રવેગ થાય. જો એમાં સમયને અત્યંત નાનો કરો તો તમારા માટે વેગ ડેલ્ટા વી બાય ડેલ્ટા ટીનું સમય ઉપર લક્ષ લેવાનું થાય અને એ વેગનું સમયની સાપેક્ષે વિકલિત કહેવાય. અને એ એક વખત તમે વેગનું વિકલિત કરો સમય સાપેક્ષે એટલે તમને તત્કાલીન પ્રવેગ મળે, એટલે કે જે તે સમયે તમને પ્રવેગ મળે. આ બધી જ વસ્તુ ખબર પડી ગઈ. હવે ગ્રાફ ઉપરથી કેવી રીતે એને ટેકલ કરી શકાય, ગ્રાફ વક્રતા હોય તો શું બતાવે એ પણ આજે આપણે ચર્ચા કરીએ. મિત્રો, ગઈકાલે આપણે એવી ચર્ચા કરી હતી કે વેગ વિરુદ્ધ સમયનો ગ્રાફ હોય અને જો અહીંથી ઉપડતો હોય તો આ એના માટે પ્રારંભિક વેગ v0 છે અને ધારો કે અહીંયા એનો વેગ v છે. તો આ સુરેખાનો તમે થીટા એટલે કે ટેન થીટા તમે ઢાળ લ્યો તો સામેની બાજુ એટલે તમારા માટે ડેલ્ટા વી અને પાસેની બાજુ એટલે તમારા માટે ડેલ્ટા ટી. આ ડેલ્ટા ટી સમયગાળો અને આ ડેલ્ટા વી. આ ડેલ્ટા વી બાય ડેલ્ટા ટી તમારો સરેરાશ પ્રવેગ થશે. આ આપણે ચર્ચા કરી. તો આનું તમે સમીકરણ લખવા જાઓ મિત્રો તો y ઇઝ ઇક્વલ ટુ mx પ્લસ સી પ્રકારનું થશે. તો કે હા, તમે જો આ કયો યામ કહેવાય ખરેખર વાયયામ. તો વાયયામ ઉપર શું છે v, વાયયામ ઉપર શું છે v, એટલે કે ડેલ્ટા v છે. આ એનો એક્સયામ કહેવાય. તો એક્સયામ ઉપર શું છે ડેલ્ટા ટી. અને આ જે છે વધારાની વસ્તુ તમને મળે છે. જો ગ્રાફ 0 ઉપરથી ઉગમ બિંદુ ઉપરથી ના ઉપડતો હોય મિત્રો તો આ જે વધારાનું છે એ ગ્રાફ માટે શું કહેવાય અંતઃખંડ કહેવાય. એ કોનું કામ કરે છે અહીંયા સીનું. સી એક અચળાંક છે, એની વેલ્યુ આ જે છે એ અંતઃખંડ બતાવે ગ્રાફમાં વધારાનો ભાગ. તો હવે જો આ કમ્પેર કરો જી, વાયક્ષ ઉપર શું છે તમારું વેગ, વાયક્ષ ઉપર શું છે વેગ, તો વી ઇઝ ઇક્વલ ટુ એમ એટલે શું તો કે ઢાળ. વાયયામ બાય એક્સયામ એ તમારા માટે એમ થાય અને એને ઢાળ કહેવાય. આની વેલ્યુ કોન્સ્ટન્ટ હોય. સુરેખાનો એક જ તમને ઢાળ મળે. ધારો કે આનો ઢાળની કંઈક વેલ્યુ આપણે લખી નાખીએ 3. અહીંયા 3 નહીં મળે, પણ જે પણ અહીં તો આપણે વેલ્યુ જ ખબર નથી. ધારો કે તમને એનો ઢાળ 3 મળે છે તો આ 3. એક્સ અક્ષ ઉપર શું છે ટી, તો આ તમારા માટે ટી એટલે એક્સ અક્ષ ઉપર ટી છે અહીંયા ટી. અને પ્લસ સી અચળાંક, અચળાંક અહીંયા તમારા માટે શું છે દોસ્તો v0, તો આ તમારા માટે v0. સમજાણી વાત? તો ફાઇનલી શું થયું તમે જો v આ v0 ને સામે લઈ જાવ એટલે માઇનસ, તો શું થશે v માઇનસ v0 ઇઝ ઇક્વલ ટુ 3t. અને તેથી v માઇનસ v0 બાય ટી, ટીને છેદમાં લઈ જાઓ તો ઇઝ ઇક્વલ ટુ 3. તો 3 આપણે કોની જગ્યા ઉપર મિત્રો મૂક્યું તો ઢાળ, તો એ છે તમારા માટે ઢાળ એટલે કે એમ.
તો થઈ ગયું ને મિત્રો, પાછા હતા ત્યાં આવી ગયા કે ઢાળ એટલે શું, તો કે ઉપર v માઇનસ v0 એટલે શું, ડેલ્ટા v, અને t એટલે સમયગાળો. t આપણે t જેટલા સમયગાળામાં લીધું છે ને, કેટલો સમયગાળો ધાર્યો તો આપણે t, તો t જેટલો સમયગાળો, તો વેગમાં થતો ફેરફાર છેદમાં સમયગાળો, તો આ તમારા માટે શું થશે, ઢાળ. એ ઢાળ જ તમારા માટે શું થશે, એવરેજ એક્સેલરેશન, સરેરાશ પ્રવેગ. દોસ્તો આમ કાન પકડશો કે આમ કાન પકડશો, બધું પાછું હતું ત્યાં આવી જવાનું છે. તમે ઢાળ ઉપરથી ગ્રાફ ઉપરથી આ તમે સમીકરણ લીધું, અથવા તો સમીકરણ ઉપરથી તમે ગ્રાફ લખો. મિત્રો બધી જ વસ્તુ સેમ આવવાની છે, એટલે કાંઈ પણ ચિંતા કરવાની નથી. આની અંદર તમે ઇક્વેશન ઉપરથી ગ્રાફ બનાવી શકો ને ગ્રાફ ઉપરથી ઇક્વેશન પણ લખી શકો. તો આ માસ્ટરી ત્યારે જ આવે કે તમને 1 by 1 આ ચેપ્ટરનો એક્સપિરિયન્સ થતો જાય, એના તમે MCQ સોલ્વ કરતા જાઓ તો તમને એક્સપિરિયન્સ થતો જાય, તમને ખ્યાલ આવતો જશે. ઓકે, તો આ વસ્તુ ક્લિયર થઈ ગઈ, રાઈટ. હવે દાખલા તરીકે વક્રતા હોય તો શું, આ કેવી ગતિ કહેવાય મિત્રો, આ કેવી ગતિ કહેવાય, અચળ પ્રવેગી ગતિ. અચળ પ્રવેગ, કારણ કે વેગ વિરુદ્ધ સમયના ગ્રાફમાં સુરેખા મળતી હોય તો એ આપણે કાલે જ કીધું હતું નિયમિત પ્રવેગવાળી ગતિ કહેવાય, તો અચળ પ્રવેગ છે. હવે પ્રવેગ બદલાતો રહેતો હોય, એટલે કે નિયમિતતા ન હોય વેગમાં, તો તમારો પ્રવેગ જે છે વેગમાં નિયમિત રીતે ફેરફાર નહીં થતો હોય તો પ્રવેગ પણ સમય સાથે બદલાતો રહેશે. ધારો કે આપણે કંઈ ગ્રાફ મૂકીએ, તમારી સામે આવો ગ્રાફ છે, ધારો કે વેગ વિરુદ્ધ સમયનો ગ્રાફ આવો છે, આવો કંઈક ગ્રાફ છે. ચલો તો અહીંયા તમારે પ્રવેગ મેળવવા માટે ક્યાં ઢાળ લેવા જશો મિત્રો, તો એક્સ વિરુદ્ધ ટીના ગ્રાફમાં આ પણ મેં ચર્ચા કરી હતી તમને, કે ધારો કે અહીંયા આપણે વેલ્યુ લખી નાખીએ 1 સેકન્ડ, 2 સેકન્ડ, 3 સેકન્ડ, 4 સેકન્ડ ને 5 સેકન્ડ, રાઈટ. અને અહીંયા વેગ લખી નાખીએ 10 મીટર પર સેકન્ડ અથવા તો 2 મીટર પર સેકન્ડ, 4 મીટર પર સેકન્ડ, 6 મીટર પર સેકન્ડ ને 8 મીટર પર સેકન્ડ. એટલે આ મીટર પર સેકન્ડમાં છે અને આ સેકન્ડમાં છે. હવે આમાં જ્યારે આવી વક્રતા હોય ત્યારે પ્રવેગ અચળ તો હોય નહીં, જુદા જુદા સમય પ્રવેગ જુદો હોય. તમે જો દાખલા તરીકે શરૂઆતમાં તમે અહીંથી વિચારો 0 થી સ્ટાર્ટ કરો, t = 0 સમયથી, તો શરૂઆતમાં ગ્રાફ એક્સ અક્ષને સમાંતર લગભગ, એટલે કે વેગમાં બહુ વધારો થતો નથી. તમે જો શરૂઆતની 3 સેકન્ડ વિચારો જે આ, એટલે 0 થી લઈને 3 સેકન્ડ સુધીમાં, એટલે કે 3 સેકન્ડ અને પહેલી સેકન્ડ 0, એટલે 3 - 0, એટલે ડેલ્ટા ટી સમયગાળો કેટલો છે, 3 સેકન્ડનો. અને વેગ કેટલો પ્રાપ્ત કર્યો છે મિત્રો, 0 વેગથી લઈને કેટલો વેગ પ્રાપ્ત કર્યો, તો કે 2 કરતાં થોડું વધારે. ચલો આપણે આને 2 લઈ લઈએ, ધારો કે 2. તો 3 સેકન્ડમાં 2 મીટર પ્રતિ સેકન્ડનો વેગ પ્રાપ્ત કર્યો મિત્રો. તમે જો 3 સેકન્ડમાં. હવે જોજો, હવે તમે ખાલી 1 જ સેકન્ડ વધશો, તો 3 થી 4 1 જ સેકન્ડના ગાળામાં વેગ 2 માંથી ડાયરેક્ટ કેટલો થઈ ગયો, 2 માંથી ડાયરેક્ટ કેટલો થઈ ગયો, 4.5, અથવા તો 4 અને 6 ની વચ્ચે આપણે આ વેલ્યુ લઈએ તો 5, તો સીધો વેગ 2 માંથી કેટલો થઈ ગયો, 5 થઈ ગયો. એટલે 3 મીટર પ્રતિ સેકન્ડનો વધારો થયો. શરૂઆતમાં 3 સેકન્ડમાં માત્ર 2 મીટર પર સેકન્ડનો ફેરફાર થતો હતો, જ્યારે 4 સેકન્ડ એટલે 3 થી 4 સેકન્ડ 1 જ સેકન્ડના ગાળામાં 2 મીટર પર સેકન્ડથી લઈને 5 મીટર પર સેકન્ડ થઈ ગયો. તો 2 માંથી 5 એટલે કેટલો ગાળો થયો મિત્રો, 3 મીટર પ્રતિ સેકન્ડના વેગનો ફેરફાર ખાલી કેટલી સેકન્ડમાં થયો, 1 જ સેકન્ડમાં. તો વેગનો જે ફેરફાર થયો એટલે કે બદલાવ છે એ ઝડપથી વધે છે. તમે જો 1 જ સેકન્ડમાં ખાલી 2 થી 5 એટલે કેટલું થયું, 3 મીટર પ્રતિ સેકન્ડનો બદલાવ થયો. કેટલી સેકન્ડમાં, 1 સેકન્ડમાં.
પહેલી 3 સેકન્ડ એટલે 0 થી લઈને 3 સેકન્ડમાં ફેરફાર કેટલો થયો? તો મિત્રો ખાલી 2 મીટર પર સેકન્ડ. 0 માંથી વેગ 2 જ થયો હતો, એટલે 2 મીટર પ્રતિ સેકન્ડનો ફેરફાર જ થયો. તો આ પ્રકારની ગતિ નિયમિત વેગવાળી ગતિ નથી. વેગનો બદલાવ પણ ફેરફાર પણ નિયમિત નથી, એટલે આને નિયમિત પ્રવેગ કહેવાય નહીં. એટલે આવી ગતિ કેવી થઈ? અનિયમિત ગતિ કહેવાય. ગતિનો પ્રકાર અનિયમિત થઈ ગયો. તો હવે તમને એમ પૂછે કે પ્રવેગ શોધો, તો તમારે સામે ક્વેશ્ચન કરવાનો કે ભાઈ કયા સમયે પ્રવેગ જોયો, અથવા તો કયા સમયગાળામાં એવરેજ એક્સેલરેશન. તમારી પાસે બે પ્રશ્ન છે, કાં તો સરેરાશ પ્રવેગ પૂછે અને કાં તો કોઈ પણ સમયે તત્કાલીન પ્રવેગ પૂછે. એટલે ધારો કે તમને પૂછે કે t=2 થી t=3 સેકન્ડ 4 સેકન્ડના ગાળામાં પ્રવેગ શોધો. તો 2 થી 4 સેકન્ડનો ગાળામાં એવરેજ પ્રવેગ શોધવાનું કીધું, સરેરાશ પ્રવેગ. તો તમારે અહીંયા આવવાનું 2 સેકન્ડે. હવે અહીંથી જવા દઉં છું, આ તમને સમજાવવા માટે હતો ફેરફાર. અહીંયા 2 સેકન્ડે આવવાનું મિત્રો, જો. અને કેટલી સેકન્ડ? 4. એટલે અહીંયા આવવાનું 4 સેકન્ડે. ક્લિયર? આ 2 સેકન્ડ, આ 4 સેકન્ડ. ત્યાં આગળ ગ્રાફ ઉપર 2 મેં ટપકા કર્યા છે. હવે મારે એવરેજ પ્રવેગ શોધવો છે, તો હું શું કરીશ? આ બંને ટપકાનું સીધા જોડી દઈશ. ક્લિયર? હવે એને કાટખૂણે હું જોડી દઈશ, એટલે મને કંઈક આ થીટા મળે. એટલે આ મારા માટે સામેની બાજુ એટલે ડેલ્ટા વી, અને પાસેની બાજુ એટલે ડેલ્ટા ટી. તો ડેલ્ટા વી બાય ડેલ્ટા ટીને શું કહેવાય મિત્રો? સરેરાશ પ્રવેગ, અથવા તો આ સુરેખાનો ઢાળ. એટલે તમે 2 સેકન્ડ અને 4 સેકન્ડે 2 ટપકા કરી સીધે જોડી અને એનો ઢાળ મેળવો, તો આ તમારા માટે ડેલ્ટા વી અને આ તમારા માટે ડેલ્ટા ટી. તો અત્યારે વિચારો જી મિત્રો, કેટલો ઢાળ મળે? તો કે ધારો કે આ લીટીને તમે અહીં લંબાવી, આને અહીંયા લંબાવી, તો આ નિયર અબાઉટ 1. એક્ઝામમાં ગ્રાફ આપ્યો હોય તો એ ચોક્કસ વેલ્યુ હોય, આ 1. અને અહીંયા તમારા માટે કેટલા છે? 5. તો આ ગાળો કેટલો થયો? 5 માંથી 1 બાદ કરો મિત્રો, તો કેટલા થાય? 4. એટલે તમારા માટે ડેલ્ટા વીની વેલ્યુ 4. અને સમયગાળો તો કેટલો છે આપણને ખબર જ છે. કેટલી ગાળામાં પૂછો? 2 થી 4 સેકન્ડમાં. એટલે કેટલી સેકન્ડ થઈ? 2. તો 4/2 એટલે 2 મીટર પર સેકન્ડ સ્ક્વેર. 2 મીટર પર સેકન્ડ સ્ક્વેરનો પ્રવેગ મળ્યો તમને, સરેરાશ પ્રવેગ. કેટલા ગાળામાં? 2 થી 4 સેકન્ડમાં. હવે ગ્રાફ ઉપરથી તમને પૂછે કે ટી બરાબર એક્ઝેક્ટ 4 સેકન્ડે પ્રવેગ શોધો. t=4 સેકન્ડ આગળ પ્રવેગ મેળવો. મિત્રો t=4 સેકન્ડ એટલે શું? તત્કાલીન. અહીંયા તમને એવરેજ પ્રવેગ પૂછ્યો નથી, સરેરાશ પ્રવેગ નથી પૂછ્યો. t=4 સેકન્ડે એટલે જે તે સમયે તમને પ્રવેગ પૂછ્યો છે. તો બીજું કાંઈ કરવાનું નથી મિત્રો. હવે ફરીથી આ ગ્રાફ હું અહીંયા તમારી સામે મૂકું છું. આ ગ્રાફની અંદર બહુ દેખાશે નહીં તમને, એટલે અહીં મૂકું છું તમારી સામે. આવી વક્રતા છે, અને અહીંયા વેગ વિરુદ્ધ સમયનો ગ્રાફ. 1 સેકન્ડ, 2 સેકન્ડ, 3 સેકન્ડ, 4 સેકન્ડ, 5 સેકન્ડ, 6 સેકન્ડ, રાઈટ? તો તમારે શું કરવાનું છે? ધારો કે 4 સેકન્ડે પૂછ્યું ને, 4 સેકન્ડે, તો 4 સેકન્ડે તમારે અહીંયા જતું રહેવાનું ગ્રાફ ઉપર. આવી ગયા તમે 4 સેકન્ડે આ ગ્રાફ ઉપર. હવે ત્યાં શું દોરવાનો? સ્પર્શક. મેં તમને કીધું તો આની પહેલા એક્સ વિરુદ્ધ ટીના ગ્રાફમાં સમજાવ્યું હતું કે તમે જેમ સ્પર્શક તરફ જતા જાઓ એમ તમે તત્કાલીન બાજુ જતા જાઓ છો. આ ગાળો નાનો થતો જાય. જો તમે આમ અહીંથી આ સુધીના ટપકા જોડો તો વચ્ચે જગ્યા મોટી રહે, પછી ધીમે ધીમે ઘટતી જાય, અને સ્પર્શક બાજુ જાઓ એટલે સમય અત્યંત નાનો થાય. સમય અત્યંત નાનો થાય એટલે તમારો વેગ તત્કાલીન વેગ થાય. એમાં અહીંયા તત્કાલીન શું થાય? પ્રવેગ થાય. તો મિત્રો આનો સ્પર્શક દોરવાનો, આ સ્પર્શકને કાટખૂણે જોડ દેવાનો, આ થીટા લેવાનો, અને આનો ઢાળ tan થીટા મેળવવાનો. મિત્રો આ તમારો ઢાળ જે પણ મળે એ ઢાળ તમારા માટે કેટલી સેકન્ડે?
t ઇઝ ઇક્વલ ટુ 4 સેકન્ડે તમારો પ્રવેગ હશે અને એક એવો પ્રવેગ હશે જે તે સમય એટલે તત્કાલીન પ્રવેગ હશે. તો આ પ્રકારની વક્રતા હોય, ગમે તે વક્રતા હોય, સમટાઈમ એવું બનશે કે વક્રતા હશે તો ઢાળ ઋણ મળતો હશે તો પ્રવેગ ઋણ મળશે, ઢાળ ધન મળતો હશે તો પ્રવેગ ધન મળશે. મેં કાલના લેક્ચરમાં પણ તમને કીધું હતું કે પ્રવેગ સદિશ રાશિ છે, એ ધન કે ઋણ ગમે તે હોઈ શકે. ક્લિયર એટલી વાત? તો વક્રતાવાળા ગ્રાફમાં ખાસ ધ્યાન રાખવાનું બે જ વસ્તુ હોય મિત્રો. એક્સ વિરુદ્ધ ટીના ગ્રાફમાંથી તમને વેગ મળશે અને વેગ વિરુદ્ધ સમયના ગ્રાફ ઉપરથી તમને પ્રવેગ મળશે. ખાસ મગજમાં રાખવાનું, ફિટ કરી લેવાનું. એક્સ વિરુદ્ધ ટીના ગ્રાફમાંથી વેગ મળશે, રાઈટ? તો વેગ પાછા બે પ્રકારના છે, સરેરાશ વેગ અને તત્કાલીન વેગ. જો સરેરાશ મેળવવો હોય તો જે તમને સમયનો ગાળો કીધો હોય એને તમે ગ્રાફ ઉપર લંબાવી દો ટપકા અને જોડી દો અને એનો ઢાળ મેળવો એ તમારો સરેરાશ વેગ થશે. ક્લિયર? અને જે તે સમયે કે એ સમય દાખલે 3 સેકન્ડે કીધું અથવા ત્યાં 4 સેકન્ડે કીધું તો ત્યાં જઈને ટપકો કર્યો, ત્યાં તમે સ્પર્શક દોરી દો વક્રતા આગળ અને એનો ઢાળ મેળવો તો એ તમારા માટે કેવું થશે? તત્કાલીન થશે. તો એક્સ વિરુદ્ધ ટીના ગ્રાફમાં જે વસ્તુ તત્કાલીન વેગ અને સરેરાશ વેગ મળે એમ જ સેમ વેગ વિરુદ્ધ સમયના ગ્રાફમાં તત્કાલીન પ્રવેગ અને સરેરાશ પ્રવેગ મળે, બીજું કાંઈ છે નહીં. કારણ કે એ બંને આમ સેમ, બંને વાત જુદી છે આખી કમ્પ્લીટ. ઓમાં વેગનો ફેરફાર થાય, એકમાં સ્થાનનો ફેરફાર થાય, પણ બંનેના ગ્રાફમાં કોન્સેપ્ટ એક જ આવશે કે એક્સ વિરુદ્ધ ટીના ગ્રાફ ઉપરથી તમને વેગ મળશે, પણ વેગ બે પ્રકારના છે, તત્કાલીન અને સરેરાશ. તો સરેરાશ વેગ મેળવવા માટે તમારે જે સમયગાળો કીધો હોય તેને સીધી લીટી કરી અને એને શું કરવાનું? એ બંને પોઈન્ટને જોડી અને ઢાળ મેળવવાનું. એ તમારા માટે સરેરાશ થશે. અને જો તમને જે તે સમયે કહે તો એ સમય આગળ તમારે શું કરવાનું? સ્પર્શક. તો એ તમારા માટે તત્કાલીન થશે. હવે તત્કાલીન વેગ છે કે પ્રવેગ એ કોની ઉપરથી ખબર પડે? ગ્રાફ ઉપરથી. એક્સ વિરુદ્ધ ટીનો ગ્રાફ હોય તો વેગ થઈ જશે, વેગ વિરુદ્ધ સમયનો ગ્રાફ હશે તો પ્રવેગ થઈ જશે. ઇઝ ઇટ ક્લિયર? તો આ વાત તમને બધાને ખબર પડી ગઈ છે. હવે ગઈકાલે મેં તમને કીધું હતું કે એક્સ વિરુદ્ધ ટીના ગ્રાફમાં અથવા તો એક્સના સમીકરણનું, હજી પણ આપણે સમીકરણો વિશે વધારે ચર્ચા કરશું, પણ અત્યારે આપણે બેઝિક લેવલે તમને વાત કરીએ. ધારો કે આવું ઇક્વેશન હતું, એક્સ ઇઝ ઇક્વલ ટુ 4t² - 2t + 1. સ્થાન સમય સાથે આ રીતે ચેન્જ થાય છે. આવું એક સ્થાનાંતર માટેનું સમીકરણ છે, રાઈટ? તો મેં કાલે તમને કીધું કે તમે આનું એક વખત વિકલિત કરો તો dx/dt કરશો તો તમને વેગનું સમીકરણ મળશે. 2 ને 4 વડે ગુણો તો 8 અને t 2 માંથી 1 જાય તો 1 એટલે 8t, રાઈટ? માઇનસ 2t નું વિકલન થાય 2 અને 1 નું વિકલન થાય 0, તો v ઇઝ ઇક્વલ ટુ 8t - 2 તમને મળ્યું. ક્લિયર? તો આ કોનું સમીકરણ મળ્યું? વેગનું. અને પાછું વેગનું તમે સમય સાપેક્ષે વિકલન કરો તો dv/dt એટલે પ્રવેગ એ, 8t નું વિકલન 8 અને 2 નું 0 એટલે 8 મીટર/સેકન્ડ². ક્લિયર? આ ફરીથી એક MCQ આપણે ગણી નાખ્યો કે એક્સમાંથી જો તમારે તત્કાલીન વેગ જોતો હોય તો તમે એક વખત વિકલન કરો છો અને વેગનું ફરી વિકલન કરશો એટલે પ્રવેગ મળે છે, રાઈટ? આનો મતલબ વેગને પ્રવેગ સાથે ડાયરેક્ટલી કાંઈક રિલેશન છે, સમજો. તો એનો મતલબ એવો પણ થાય કે એક્સને પણ એ હારે કંઈક રિલેશન તો હોવો જ જોઈએ, કારણ કે સ્થાન બદલે છે પદાર્થ, એટલે તો પાછો વેગમાં આવે ને વેગમાં જો બદલાવ થાય તો પ્રવેગ આવે. તો વેગને ડાયરેક્ટલી એક્સેલરેશન એટલે કે પ્રવેગ સાથે સંબંધ છે. ક્લિયર? તો એક્સને ઇનડાયરેક્ટલી વાયા વેગ અને પછી પ્રવેગ, આની સાથે રિલેશન તો છે. તો ગ્રાફ ઉપરથી ડાયરેક્ટ એક્સનું પ્રવેગ સાથેનું રિલેશન થઈ શકે કે નહીં આપણે સમજીએ. આજે આપણે ગ્રાફની જ ચર્ચા કરવાની છે. આ તો મેં તમને વચ્ચે એટલે ચર્ચા કરી સમીકરણની કે તમને શું કહેવા માંગુ ખબર પડે. તમે એક્સનું વિકલન કરો તો v મળે અને vનું વિકલન કરો તો પ્રવેગ મળે, સમજો.
તો વેગનું ડાયરેક્ટ રિલેશન પ્રવેગ સાથે છે, સોરી પ્રવેગને ડાયરેક્ટલી વેગ સાથે રિલેશન છે, તો પ્રવેગને એક સાથે રિલેશન હોવું તો જોઈએ ઇનડાયરેક્ટલી વાયા વેગ છે ને. આ બતાવ્યું જો પહેલાં વેગ મળે પછી પ્રવેગ મળે, તો એક્સમાંથી ડાયરેક્ટ પ્રવેગ તો ન મળે, એ તો સ્વાભાવિક છે. પણ આને આની સાથે ઇનડાયરેક્ટલી કંઈક રિલેશન તો છે. એટલે સમજાવું અહીંયા કે એક્સ વિરુદ્ધ ટીનો ગ્રાફ હોય ધારો કે, અને આ એ ગ્રાફ કંઈક તમને આવો મળતો હોય ધારો કે, તો હું તમને કોઈ પણ સમયે, અગેન ફરીથી એક વાત કરીએ, કોઈ પણ સમયે વેગ મેળવવાનું કહું તો તમે શું કરશો મિત્રો? યાદ કરો, જે તે સમયે વેગ મેળવવાનું કહું એટલે દાખલા તરીકે આ 1 સેકન્ડ, આ 2 સેકન્ડ, આ 3 સેકન્ડ, આ 4 સેકન્ડ અને આ 5 સેકન્ડ. હું તમને એમ કહું કે 4 સેકન્ડે વેગ મેળવો, તો તમે મેં હમણાં કીધું એમ તમે શું કરશો? 4 સેકન્ડ આગળ આ રીતે ડોટેડ લાઇનથી તમે વક્રતા ઉપર જાશો, અને વક્રતા ઉપર તમે જે પોઈન્ટ કરશો ત્યાં આગળ તમે આમ સ્પર્શક દોરશો અને એનો તમે ઢાળ લેશો. અને આ વેલ્યુ એટલે કે ડેલ્ટા એક્સ અને આ વેલ્યુ એટલે ડેલ્ટા ટી, તો ડેલ્ટા એક્સ બાય ડેલ્ટા ટી એટલે તમને સરેરાશ વેગ મળશે. પણ અહીંયા સરેરાશ વેગ નથી, આ તમે જે તે સમયે કીધો 4 સેકન્ડ એટલે તત્કાલીન વેગ મળશે, રાઈટ? તો એક્સ વિરુદ્ધ ટીના ગ્રાફ ઉપરથી તમને મૂલ્ય મેળવવું હોય તો કોનું મળે? વેગનું. પ્રવેગનું ન મળે ડાયરેક્ટલી. પ્રવેગનું મૂલ્ય જોતું હોય 4 સેકન્ડે, તો આ ગ્રાફ કોનો મિત્રો હોવો જોઈએ? કયો જોઈએ? વેગ વિરુદ્ધ સમયનો. હા, વેગ વિરુદ્ધ સમયનો જો આ ગ્રાફ હોય અને તમે સ્પર્શક દોરો તો એ સમયે તમને પ્રવેગની વેલ્યુ મળે. પણ આ ગ્રાફ કોનો હોવો જોઈએ? વેગ વિરુદ્ધ સમયનો. મિત્રો, એક્સ વિરુદ્ધ ટીના ગ્રાફ ઉપરથી વેગનું મૂલ્ય તમે મેળવી શકો, પ્રવેગ મેળવી શકો નહીં. પ્રવેગની કિંમત મેળવવા માટે તમારે શું કરવું પડે દોસ્તો? વેગ વિરુદ્ધ સમયનો ગ્રાફ જોઈએ. પણ મેં કીધું એમ કે એક્સને પ્રવેગ હારે કંઈક રિલેશન છે, એટલે પ્રવેગની આની ઉપરથી કાંઈક માહિતી તો મળશે. ચલો મૂલ્ય ન મળે તો પણ મળે, કંઈ વાંધો નહીં, પણ કાંઈક માહિતી તો મળવાની છે. શું માહિતી મળશે હું તમને કહું. મિત્રો, વક્રતા જો તમને આવી દેખાય ને, આવી સિમ્પલ, અને કોઈ પણ બિંદુએ તમને પ્રવેગ શોધવાનો કીધો તો પ્રવેગ મળશે નહીં એક્સ વિરુદ્ધ ટીના ગ્રાફમાંથી. અગેન કહું છું, એક્સ વિરુદ્ધ ટીના ગ્રાફમાંથી માત્ર તમે શું શોધી શકશો? વેગ. પણ એટલી તમને ખબર પડી જશે કે પ્રવેગ ધન છે કે ઋણ. કઈ રીતે? તમે જો આ ચંદ્ર જેવો આકાર અથવા તો વક્રતા આવી હોય, એટલે આ જે ખાલી ભાગ છે એ ઉપર તરફ કહેવાય ને. વક્રતા આમ હોય તો આ ખાલી ભાગ કેમ કહેવાય? નીચે. જો આવી વક્રતા હોય તો પ્રવેગ હંમેશા ધન હોય, અને જો આવી વક્રતા હોય તો પ્રવેગ હંમેશા ઋણ હોય. આ મગજમાં ફિક્સ કરી લેવાનો. એમસીક્યુમાં પૂછાય, ધ્યાન રાખજો દોસ્તો. નીટ JEE અંદર પણ પૂછાય. દાખલા તરીકે આપણે 11th અંદર તો કોઈ બોર્ડની એક્ઝામ તો કોઈ લોકલ છે, બોર્ડ એક્ઝામ લેતું નથી, પણ જો MCQ ટાઈપના પ્રશ્નો હોય અને બહુ સારી રીતે એને ટેકલ કરવા હોય તમારે, તો આ ગ્રાફની અંદર આવી બધી માહિતીઓ તમારે યાદ રાખવી પડશે. એક્સ વિરુદ્ધ ટીનો ગ્રાફ હોય ને, વક્રતા આવી હોય, એટલે વક્રતા ઉપર તરફ હોય, મીન્સ કે આ ખાલી ભાગ છે ઉપર તરફ હોય, તો તમારો પ્રવેગ હંમેશા ધન થાય. પ્રવેગનું મૂલ્ય નહીં મળે, પણ તમને પ્રવેગ વિશે ખબર પડશે શું ધન છે કે ઋણ. જો વક્રતા નીચે તરફ હોય, આમ અહીંયા ખાલી ભાગ હોય, તો પ્રવેગ કેવો હોય? ઋણ હોય. અને વક્રતા જ ના હોય તો પ્રવેગ 0 હોય. વક્રતા જ નથી તો પ્રવેગ શેનો? હા, તો સ્વાભાવિક છે. આમાં વક્રતા ના હોય શું થાય? તમે જો એક્સ વિરુદ્ધ ટીનો ગ્રાફ, રાઈટ? આમાં વક્રતા નથી, ચલો આવો છે, તો આમાં પ્રવેગ 0 હોય. અને નિયમિત વેગી ગતિ કહેવાય. મેં તમને કીધું હતું કે એક્સ વિરુદ્ધ ટીના ગ્રાફમાં વક્રતા નથી ને ગ્રાફ સુરેખ હોય તો આ નિયમિત વેગ કહેવાય. અને નિયમિત વેગવાળી ગતિમાં પ્રવેગ હંમેશા એ કેટલો હોય? 0 હોય. તો જો વક્રતા ના હોય તો પ્રવેગ 0. જો વક્રતા આવી હોય તો પ્રવેગ ધન, અને જો વક્રતા આવી હોય તો પ્રવેગ ઋણ. આપણે એક એક્ઝામ્પલ લઈએ એટલે તમને ખ્યાલ આવે. હું તમને એક એક્ઝામ્પલ આપું એટલે તમને ખ્યાલ આવે.
મિત્રો તમારી સામે કંઈક આવો ગ્રાફ હોય, એક્સ વિરુદ્ધ ટીનો ગ્રાફ. એક એમસીક્યુ, એક એક્ઝામ્પલ જ લઈને ખ્યાલ આવે તમને. તમારી સામે આવો ગ્રાફ છે ધારો. હવે તમને પોઈન્ટ કહી દઉં. ધારો કે આ એ પોઈન્ટ, આ બી પોઈન્ટ, આ સી પોઈન્ટ. એક્ઝામમાં ક્વેશ્ચન પૂછો, આ એક્સ વિરુદ્ધ ટીનો ગ્રાફ છે, ધ્યાન રાખજો. ક્વેશ્ચન પૂછો કે બી બિંદુ આગળ પ્રવેગ ખાલી જગ્યા. ઓપ્શન મૂક્યા, ધન છે, ઋણ છે, કાંઈ પણ. મિત્રો બી પોઈન્ટ લગભગ વક્રતા નથી. તમે જો આ સુરેખ જ આવે આમ, તો વક્રતા ના હોય તો બી પોઈન્ટ આગળ પ્રવેગ શું થશે? શૂન્ય. હવે એ પોઈન્ટ, તમને આ જ કીધું કે એ બિંદુ આગળ પ્રવેગ ખાલી જગ્યા. એમાં પછી લખ્યું ધન છે કે ઋણ છે. મિત્રો એ આગળ તો વક્રતા છે, અહીં રહી છે ને. કેવી વક્રતા છે? આવી નીચે. તો પ્રવેગ કેવો થશે? ઋણ. તો અહીંયા તમારો પ્રવેગ ઋણ થાય. સી આગળ, સી બિંદુ આગળ પ્રવેગ મેળવવાનું કીધું. તો દોસ્તો સી બિંદુ અહીં રહ્યું, તો વક્રતા છે, આ છે, અહીં રહી છે ને. આ બિંદુ આગળ વક્રતા છે જ. તો આ વક્રતા કેવી છે? આના જેવી છે. તો પ્રવેગ કેવો? ધન. તો સી બિંદુ આગળ પ્રવેગ કેવો થશે? ધન થશે. એટલે સિમ્પલ એક્સ વર્સિસ ટીના ગ્રાફમાં, સ્થાન વિરુદ્ધ સમયના ગ્રાફમાં જો વક્રતા હોય જ નહીં તો સ્વાભાવિક આવો ગ્રાફ કહેવાય સુરેખા. તો વેગ એક્સ વિરુદ્ધ ટીના ગ્રાફમાં વેગ અચળ થઈ જાય એટલે પ્રવેગ શૂન્ય થઈ જાય. એટલે ગ્રાફમાં વક્રતા ના હોય તો પ્રવેગ શૂન્ય બતાવે. જો વક્રતા આવી હોય તો પ્રવેગ ધન થશે, અને જો વક્રતા એના કરતાં આવી ઊંધી હશે, નીચે ગાળો છે એ ખાલી હશે, તો તમારો પ્રવેગ કેવો થશે? ઋણ. તો મિત્રો આની ઉપરથી તમને એ ખબર ના પડે કે પ્રવેગ જે છે એની વેલ્યુ કેટલી હોય. પ્રવેગની વેલ્યુ મેળવવા માટે અગેન તમારે કયો ગ્રાફ જોઈએ? વેગ વિરુદ્ધ સમયનો ગ્રાફ જોઈએ. પ્રવેગની માહિતી મળે, ધન છે કે ઋણ છે કે શૂન્ય, આ ખબર પડી જાય. પણ પ્રવેગની એક્ઝેક્ટ વેલ્યુ મેળવવા માટે તમારે કોના વિરુદ્ધ કોનો ગ્રાફ જોઈએ? વેગ વિરુદ્ધ સમયનો. શું કામ? કારણ કે એક્સનું તમે જેમ વિકલન કરો તો વેગ મળે, ને વેગનું વિકલન કરો તો તમને પ્રવેગ મળે. એટલે એક્સમાંથી તમને વી મળે અને વીમાંથી તમને એ મળે. એક્સમાંથી ડાયરેક્ટ એ મળે નહીં. પહેલાં તો વેગમાં જવું પડે અને પછી પ્રવેગ તરફ આવો તમે. તો એક્સ વિરુદ્ધ ટીના ગ્રાફ ઉપરથી પ્રવેગનું મૂલ્ય તમે મેળવી શકો નહીં દોસ્તો, પણ પ્રવેગ ધન છે કે ઋણ છે એની વક્રતા ઉપરથી તમને ખ્યાલ આવી જાય. તો આઈ હોપ આ વાત બધાને ક્લિયર થઈ ગઈ હશે. ગ્રાફ રિલેટેડ મોટાભાગની મેં ચર્ચા કરી દીધી છે. ગ્રાફ કેવી રીતે હોય એ પણ મેં તમને કીધું છે. સુરેખ ગ્રાફ હોય કે વક્ર ગ્રાફ હોય તો કેવી રીતે એને ટેકલ કરવા એ પણ મેં તમને સમજાવી દીધું. હવે તમે ગ્રાફ રિલેટેડ પ્રશ્નોની પ્રેક્ટિસ કરજો. આપણી નેક્સ્ટ ટેસ્ટ પણ આવવાની છે, એની અંદર પણ મેં કંઈક ને કંઈક ગ્રાફ રિલેટેડ ક્વેશ્ચન પૂછ્યા હશે. તત્કાલીન વેગ રિલેટેડ, વિકલન રિલેટેડ પ્રશ્ન પણ પૂછ્યા હશે. તો એને વ્યવસ્થિત રીતે ટેકલ કરજો. આઈ હોપ તમારી ટેસ્ટ બહુ મસ્ત જશે. જેટલું કરાવું છું એ પરફેક્ટ સમજી અને કરજો. એક પણ મિનિટ મિસ કર્યા વગર તમે વિડીયો પૂરો જોજો, તો લગભગ તમને કંઈ કન્ફ્યુઝન રહેશે નહીં. અને તે છતાં પણ કંઈ ક્વેરી હોય તો તમે ક્વેરી બોક્સની અંદર મૂકી શકો છો. આજે આપણે અહીંયા સુધી રાખશું. નેક્સ્ટ લેક્ચરમાં આપણે વધારે આગળ ભણશું અને પ્રવેગની અંદર આગળ અચળ પ્રવેગમાં આપણે આગળ જશું. તો આજના લેક્ચરમાં આપણે અહીં સુધી રાખશું.